ખેડાના મહુદાના રામનગર પાસે કેનાલમાં બે યુવાનોના ડૂબી જતા મોત. મહુદા તાલુકાના અલીણા તાબે રામનગર સીમ વિસ્તારમાં આવેલી કેનાલમાં નાહવા પડેલા ઉમરેઠના સુંદરપુરા ગામના બે યુવાનો ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યા છે. એક યુવાન અચાનક પાણીમાં ગરકાવ થવા લાગતા તેને બચાવવા જતા અન્ય યુવાન પણ ડૂબી જતા બંનેના મોત થયા. ઘટનાને લઈને મહુદા પોલીસે અકસ્માતે મોતના મામલે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાથી સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. ઉમરેઠના સુંદરપુરા ગામના શનિભાઈ રમેશભાઈ વસાવા ઉંમર વર્ષ 26 અને તેમના ભત્રીજા સાવનભાઈ હિતેશભાઈ વસાવા ઉંમર વર્ષ 18 રામનગર ગામે શાંતિભાઈની સાડીના લગ્ન પ્રસંગે આવ્યા હતા. જે દરમિયાન બંને યુવાનો રામનગર સીમ વિસ્તાર નજીકથી પસાર થતી રાસકાવીય નહેરમાં નાવા ગયા હતા. કરુણ ઘટનાના પગલે લગ્ન પ્રસંગની ખુશી પળવારમાં માતમમાં ફેરવાઈ જતા રામનગર તેમજ સુંદરપુરા ગામમાં ગમગીની છવાઈ ગઈ હતી. સવા 10 વાગે બે યુવકોને લઈને આવ્યા હતા અને તેમની સાથે આવેલા માણસોને પૂછતા જણાવ્યું કે રામનગર કેનાલમાં આ બંને યુવકો નાહવા પડ્યા હતા અને ત્યાં ડૂબી ગયા અને પછી બૂમાબૂમ થઈ. તો પછી બધા ભેગા થઈને લઈને અહીંયા આવ્યા, પણ અહીંયા આવ્યા ત્યારે તે ઓલરેડી મૃત હાલતમાં હતા. મારું નામ છે પટેલ વિનય રસિકભાઈ. મારો સારો હતો સુંદરપુરા અને સાવન બંને લગ્નમાં ગયા હતા કાલે 9 વાગે. તો આજે સવારે કેનાલમાં નાહવા ગયા. સાવન ડૂબતો હતો એટલે શનિભાઈ બચાવવા ગયા. એમાં બંનેનું પછી અહીંયા હોસ્પિટલમાં લાવ્યા, બંનેનું અવસાન થઈ ગયું. આજે શું પ્રસંગ હતો? આજે લગ્નનો પ્રસંગ હતો. એમના જે શનિભાઈ છે ને એમની સારીનું લગ્નનું